પાટનગર ગાંધીનગરમાં સરકારી અને જાહેર જમીન પરથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની દિશામાં તંત્રએ વધુ એક મોટી અને આક્રમક કાર્યવાહી હાથ ધરી છે। સેક્ટર 24 વિસ્તારમાં આવેલા વર્ષો જૂના ધાર્મિક દબાણ પર આજે વહેલી સવારે બુલડોઝર તંત્ર દ્વારા ફેરવી દેવામાં આવ્યું છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ ઓપરેશનમાં ગણતરીની મિનિટોમાં તે ગેરકાયદેસર ધાર્મિક દબાણ તોડી પાડીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું। વહેલી સવારે મોટા કાફલા સાથે થયેલી આ અચાનક કાર્યવાહીને પગલે સમગ્ર સેક્ટર 24 વિસ્તારના આસપાસની અંદર ભારે ચર્ચા જોવા મળી હતી। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થળ પર તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। સ્થળ છેલ્લા ઘણા વર્ષોથી આસપાસના સ્થાનિક લોકો માટે આસ્થાનું કેન્દ્ર બનેલું હતું। લોકો ત્યાં જ નિયમિત પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યો માટે આવતા હતા। જોકે બાંધકામ સરકારી જમીન પર થયેલું બિનઅધિકૃત દબાણ હોવાને કારણે માર્ગ મકાન વિભાગે અને મનપા તંત્ર દ્વારા તેને દૂર કરવા માટે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। વિરોધ ટાળવા માટે વહેલી સવારે ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। સવારે નાગરિકો જાગ્યા ત્યારે દબાણ દૂર થઈ ગયું હોવાની માહિતી સામે આવી હતી। આ જે છે તે ધાર્મિક દબાણ 7 ઓગસ્ટના વહેલી સવારે દૂર કરવામાં આવ્યું હતું।